કાયદાથી બચવા માટે કેટલાય લોકો વર્ષો સુધી ફરાર રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે કાયદાની પકડમાંથી કોઈ જ બચી શકતું નથી. સુરતના કુખ્યાત આરોપી ચિરાગ ગોટી મામલે પણ આવું જ બન્યું છે, જ્યાં લાંબા સમયથી ફરાર રહેલો આરોપી આખરે સરેન્ડર કરવા મજબૂર થયો છે. આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરત શહેરમાં અનેક ગુનાઓમાં નામ સામે આવેલા કુખ્યાત આરોપી ચિરાગ ગોટી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન ન મળતા તેને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે ચિરાગ ગોટીએ સુરતની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટ દ્વારા તેને પોલીસના હવાલે સોંપવામાં આવ્યો છે અને હવે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાજ સામે ધંધાના ભાગીદાર ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીને ડ્રગ્સના કેસમાં ફસાવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો, જે મામલે પોલીસને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને આ કેસ બાદ આરોપી દેશ છોડીને નેપાળ ફરાર થયો હોવાનું પણ સામે આવ્યું હતું. અગાઉ પણ ચિરાગ ગોટી સામે જાહેરમાં પરવાનગી વિનાની બંદૂક લઈને ફરવું, ફાયરિંગ કરવું અને લોકોને મારકૂટ કરવાના વિડીયો વાયરલ થયા હતા અને અનેક ફરિયાદો નોંધાઈ હતી. એટલું જ નહીં, લોકોને વ્યાજ પર પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી મિલકતો પડાવી લેવાના પણ ગંભીર આક્ષેપો તેના પર થઈ ચૂક્યા છે. આ ઘટના ઘણા સવાલો ઊભા કરે છે. એક તરફ આવા આરોપીઓ વર્ષો સુધી ખુલ્લેઆમ ફરતા રહે છે અને બીજી તરફ સામાન્ય લોકો માટે કાયદાની કાર્યવાહી ખૂબ જ ઝડપી જોવા મળે છે. તો શું આવી પરિસ્થિતિમાં કાયદાનો ડર ઘટતો નથી? ચિરાગ ગોટીના રાજકીય લોકો સાથેના ફોટાઓ પણ અગાઉ વાયરલ થયા હતા, જેના કારણે ચર્ચાઓ વધુ તેજ બની હતી, પરંતુ આખરે કાયદાની સામે દરેકે નતમસ્તક જ થવું પડે છે. તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. હવે જોવાનું રહ્યું કે તપાસ દરમિયાન શું નવા ખુલાસાઓ થાય છે અને આ કેસમાં આગળ કઈ કાર્યવાહી થાય છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.